કિલેશ્વર પાસે પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા દંપતીનું દિલધડક બચાવ અભિયાન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં એક દંપતી ફસાઈ જતા સ્થાનિક લોકો અને વન વિભાગ દ્વારા અત્યંત સાહસભર્યું બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટના ભાણવડ અને બરડા ડુંગર વચ્ચે આવેલા કિલેશ્વર મહાદેવ મંદિર પાસે બની હતી, જ્યાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતી એક મહિલાને બચાવી લેવામાં આવી હતી. આ દિલધડક બચાવ કામગીરીનો એક વિડીયો ખૂબ પ્રસારિત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દંપતી કિલેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીનું વહેણ એટલું તીવ્ર હતું કે બંને જણા તેમાં તણાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વન વિભાગની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકો અને વન વિભાગના કર્મચારીઓએ સંયુક્ત રીતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દોરડા અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ પાણીમાં ફસાયેલા આ દંપતીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. ખાસ કરીને મહિલાને બચાવવાનો વિડીયો જોઈને લોકોએ બચાવ કરનાર ટીમના સાહસ અને સમય સૂચકતાની ખૂબ પ્રશંસા કરી છે. આ ઘટનાએ ચોમાસા દરમિયાન નદી નાળાના પ્રવાહ પાસેથી પસાર થતી વખતે સાવચેતી રાખવાના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું.